જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આઈએલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 48 શાળા મળ્યા ની રજૂઆત કરીશું. કાશીમાં 1 વર્ષ રહીને ઉજ્જૈનનો કુંભ મેળો કરવા મારે ઉજ્જૈન જવાનું થયું. મારા ગુરુદેવનો આગ્રહ હતો કે કુંભ મેળામાં મારે મારો વિરજા હવન કરાવી લેવો. જો કે હું તેની આવશ્યકતા સમજતો ન હતો, પણ ગુરુજીની આજ્ઞા માની હું કુંભમેળામાં ગયો હતો તથા લગભગ 1 મહિનો રહ્યો હતો. ઉજ્જૈનનો કુંભ મેળો વેરવિખેર હોય છે, અર્થાત પ્રયાગરાજની માફક એક સ્થળે સાધુ સમાજ એકત્રિત ન થતો હોવાથી છૂટા છવાયા સ્થળોમાં દર્શનાર્થીઓને ફરવું પડતું હોય છે. તેમ છતાં હું જ્યાં ઉતરેલો તે મુલ્લા મદારીનો બાગ, પાછળથી મહાવીર બાગ તથા શિપ્રા સુધીનો ભાગ ખૂબ જ ભરચક તથા ખૂબ દેદીપ્યમાન હતો. સૌ પોતપોતાની રાવટીઓ, તંબુઓ લગાવીને લાઉડ સ્પીકરો ઉપર વારંવાર કથા પ્રવચનોનો પ્રવાહ વહેવડાવતા હતા. પાસે પાસે જ ઉતારાઓ હોવાથી લાઉડ સ્પીકરોનો ઘોંઘાટ એકબીજા માટે ઘણીવાર અસુવિધા કરનારો તથા કેટલીક વાર ઝઘડા કરાવનારો પણ થઈ જતો. સ્પર્ધાનું વાતાવરણ પણ રહેતું. ત્યાગની કથા કરવાથી કંઈ જીવન ત્યાગી નથી થઈ જતું. રાગદ્વેષ છોડવાની શિખામણથી પણ કંઈ પોતાના રાગદ્વેષ છૂટી નથી જતા હોતા. અંતે તો માણસ એ માણસ જ છે, તેની સાથે દુર્બળતાઓ થોડા ઘણા અંશે રહેવાની જ. આવું બધું સિમિલિત રૂપે કુંભ મેળામાં જોવા ન મળે તો ક્યાં મળે? આ કુંભ મેળામાં મારી સાથે એક એવી હાસ્યાસ્પદ ઘટના બની કે મને જીવનભર યાદ રહેશે. રાત્રે 8 વાગે અમે સૌ સાધુઓ ભોજન કરીને પોતપોતાના તંબુમાં જવાના રવાના થઈ રહ્યા હતા. આદત પ્રમાણે હું સૌથી પાછળ હતો. કમંડળવાળા હાથને હલાવતો હલાવતો હું ધીરે ધીરે મસ્તીમાં જઈ રહ્યો હતો. ત્યાં પાછળથી કોઈએ મારો હાથ પકડ્યો. આશ્ચર્ય સાથે મેં પાછા ફરીને જોયું તો એક શ્રીમંત શેઠ મજબૂતાઈથી હાથ પકડીને આંખમાં જળજળિયા લાવીને મને જોઈ રહ્યા છે. આવી રીતે હાથ પકડવો અસભ્યતા લાગવાથી હું થોડો ઉગ્ર થઈને બોલ્યો, આપ કોણ હૈ ઓર ક્યા બાત હૈ? મારી વાત સાંભળીને તેમણે વધુ જોરથી મારો હાથ પકડીને કહ્યું, અરે ભૂલ ગયે, કિતને કઠોર હો. તેમની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. તેમણે જ આગળ ચલાવ્યું, મેરે લીએ નહીં તો કમ સે કમ मेरी बहन के लिए तो दया लाइए. उस बिचारी की क्या हाल हो रहा है. आपको पता है, आपके चले जाने के बाद वह खाती नहीं, दिन रात रो रो करती है. जरा सोचिए और घर चलिए. मैं 15 दिनों से यह आपको खोज रहा था. हर एक कैंप को छान मारा. आखिर में आप आज मिल गए. अब मैं छोड़ने वाला नहीं. તેમની વાત સાંભળી હું ડઘાઈ ગયો. मैं कहूँ, जिसको आप ढूंढते हैं मैं वह नहीं हूँ, मैं तो दूसरा हूँ. પણ મારી વાત માનવા તે તૈયાર ન હતા. તેમનું કહેવું હતું કે એ જ આકૃતિ, એ જ ચાલ, એ જ અવાજ, બધું એ જ છે, એટલે તમે જ છો. હવે મને છેતરશો નહીં. તે ભાઈની સાથે તેમનો મુનિમ પણ હતો. તે પણ શેઠની વાતમાં સૂર પુરાવીને કહેવા લાગ્યો, વહી હે, વહી, બિલકુલ વહી. હું ગભરાયો. મને થયું કે હમણાં અહીં ટોળું ભેગું થઈ જશે, એક તમાશો થશે. લોકો મારા પક્ષે નહીં પણ પેલા શેઠના પક્ષે થઈ જશે. સૌ કોઈ મને તેમની સાથે જવા તથા તેમની બહેનને સંભાળવા આગ્રહ કરશે. શેઠે મારો હાથ મક્કમ રીતે પકડ્યો હતો. તે હવે જરાય ઢીલા થવા તૈયાર ન હતા. મેં વિચાર કર્યો કે આ ભાઈને સમજાવી મારા તંબુ પર લઈ જાઉં. ત્યાં બીજા 3-4 સંન્યાસીઓ છે, તેમના દ્વારા કહેવડાવું કે હું રાજસ્થાની નહીં પણ ગુજરાતી છું તથા વાણિયો નહીં પણ બ્રાહ્મણ છું. ગમે તેમ સમજાવીને હું તેમને મારા તંબુ ઉપર લઈ ગયો. સાથેના સંતોને ખરી હકીકત કહી અને કહ્યું કે તમે આ ભાઈને સમજાવો કે જેને તેઓ ખોળે છે તે હું નથી. મારી માતૃભૂમિ ગુજરાત છે તથા હું બ્રાહ્મણ છું વગેરે. પણ પેલા ભાઈની કરુણ દશા, મક્કમતા વગેરે જોઈને સાથવાળા સંન્યાસીઓને પણ થઈ ગયું કે હું તે જ છું જેને પેલા ભાઈ ખોડી રહ્યા છે. મારો પક્ષ લેવાને બદલે તે પેલા શેઠના પક્ષમાં થઈ ગયા અને મને સમજાવવા લાગ્યા કે દેખો, अभी तुम्हारा विरजा हवन नहीं हुआ है, अभी तुम घर जा सकते हो. जुवान औरत को छोड़ के भाग आए हो, वह पाप है. जाओ, अपने घर वापस जाओ.
પેલા શેઠને મહાત્માનો ટેકો મળવાથી વધુ મક્કમ બન્યા. જ્યારે મારી સ્થિતિ બદલાઈ ગઈ, મેં ગુજરાતી ભાષાની વાત કહી તો તેઓ કહે કે એ તો ઘૂમતા ફીરતા માણસને આવડી જાય. ત્રીજા દિવસે મારો વિરજા હવન થવાનો હતો. તે ન થાય તેની ચિંતા પેલા શેઠને હતી. પેલા સંતો પણ તેમાં ભળ્યા હતા અને જો વાત આગળ વધે તો આખો કેમ્પ પેલા શેઠના પક્ષમાં થઈ જાય તેમ હતો. તે વારંવાર મને કરુણાભરી વાણીમાં કહેતા, आप एक बार घर चलिए, घर में ना रहना हो तो तालाब के ऊपर कुटिया बनवा देंगे, आप जैसे कहेंगे वैसे करेंगे, किंतु एक बार घर चलिए. અમારી રકઝકમાં રાતના 11 વાગી ગયા હતા. મારા પક્ષમાં કોઈ ન હતું. હવે શું કરવું? ચિંતા થતી હતી. અંતે મને એક ઉપાય સૂઝ્યો. મેં કહ્યું, તમારી સાથે બીજું કોણ આવ્યું છે? તો કહે કે માજી આઈ હે, બહુ આઈ હે, વગેરે વગેરે. મેં સાહસ કર્યું. મેં કહ્યું, चलिए मैं आपके कैंप में आता हूँ, सबसे मिलने के लिए. તે રાજી થયા. અમે ત્રણેય જણા રાતના ચાલી નીકળ્યા. તેમના કેમ્પમાં પહોંચ્યા ત્યારે તેમનો પરિવાર તેમની રાહ જોઈને થાકીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો. પેલા શેઠે મારવાડી ભાષામાં વાતચીત કરી અને સૌને સમજાવ્યું કે મારા બનેવી મળી ગયા છે તથા માંડ અહીં લઈ આવ્યો છું. સૌ મારી સામું ટગર ટગર જોઈ રહ્યા. મેં હિંમત કરીને કહ્યું કે હું તે નથી, તમે સૌ ભ્રાંતિમાં પડ્યા છો. પણ કોણ માને? અંતે ડોશીમાં તંબુમાંથી બહાર આવ્યા. બત્તીના ગોળા આગળ મને લઈ ગયા. આંખો ઉપર ડાબા હાથની છાજલી બનાવીને ધારી ધારીને મને નીરખ્યો. પછી કહે, એસો દીખે નાહી, એવો લાગતો નથી. મને થોડી હિંમત આવી. ફરી મેં સૌને સમજાવ્યા. પહેલાં ડોશીમાં હવે મારા પક્ષે હતા. તે કહેતા હતા કે ના, આ કોઈ બીજો છે. રાતના 12 વાગે પેલા શેઠને ખાતરી થઈ કે હું તેમનો બનેવી નથી. જેવી ખાતરી થઈ કે તરત કહે, અચ્છા તો અબ આપ જા સકતે હો. તેનો વ્યવહાર તદ્દન સૂકો થઈ ગયો. પોતાનો માણસ સમજીને અત્યાર સુધી તે મને છોડતો ન હતો, પણ હવે સ્વજનપણું સમાપ્ત થતાં તે પોતાના કામમાં લાગી ગયો. રાતના 12 વાગે મને મૂકવા તો એણે આવવું જ જોઈએ, પણ હવે તમારે શું જેવી સ્થિતિ થઈ ગઈ. હું એકલો આવીને મારા તંબુમાં ચૂપચાપ સૂઈ ગયો. હાશ છૂટ્યા ની શાંતિ હતી. બીજી તરફ હસવું પણ આવતું હતું. જો પેલી ડોશી મારે વહારે ન ચડી હોત તો, અને મારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત અને જવા તૈયાર થઈ ગયો હોત તો? સમાજના પ્રશ્નો કેટલા ગૂંચવાયેલા હોય છે. ઘણીવાર તેની ગૂંચો ઉકેલવા જતાં જાણતા અજાણતા તે વધુ ગૂંચવાઈ જતા હોય છે. ઈશ્વરની કૃપા હતી કે અમે સૌ ગૂંચમાંથી નીકળી ગયા હતા. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.